ટીએમસી નેતા શત્રુઘ્ન સિન્હાએ શુક્રવારે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થશે। બંગાળમાં અને ખાસ કરીને આસનસોલમાં ઉજવાતા તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે। આ એનડીએ અને ભાજપ સરકાર બે દિલો વચ્ચે દિવાલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે। આવું ન થવું જોઈએ, આ ખોટું છે। હવે જનતા પણ સમજી ગઈ છે કે અચાનક તમે મહિલા અનામત બિલ પાસ નહીં કરી શકો। તમને 9 વર્ષ સુધી યાદ નહોતું। અચાનક ચૂંટણી સમયે તમે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી રહ્યા છો। જનતા સમજે છે કે તમે આ બધું બેરોજગારી અને મોંઘવારીથી ધ્યાન હટાવવા માટે કરી રહ્યા છો। विभाजन जो पैदा कर रही है एनडीए की सरकार और बीजेपी की सरकार, यहाँ दो दिलों में जो दीवार पैदा करने की कोशिश कर रही है, ये नहीं होना चाहिए, गलत है। और अब जनता भी समझ चुकी है कि अचानक महिला आरक्षण बिल तो आप पास करा नहीं सके। अभी 9 साल आपको याद आया नहीं कि अचानक चुनाव की घड़ी में आप यूसीसी की बात कर रहे हैं, यूनिफॉर्म सिविल कोड की बात कर रहे हैं। तो जनता समझती है कि चुनावी मुद्दे लेकर आ रहे हैं, आप बेरोजगारी से, महंगाई से ध्यान भटकाने के लिए ये सब काम कर रहे हैं। વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત પાડોશી દેશ ચીન પર નિશાન સાધ્યું છે। કોલકાતામાં યોજાયેલા ભારતીય કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન દ્વારા ભારતની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, પરંતુ તેના દરેક પ્રયાસનો બદલો લેવામાં આવશે। આપણે આપણી રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવી જોઈએ। પશ્ચિમી દળોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ અને કાશ્મીરના મુદ્દામાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો। ઓબામાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો। ચીન દ્વારા અમારી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, દરેક પ્રયાસનો જવાબ આપવામાં આવ્યો છે। ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ એચડીએફસી બેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ સાથે મર્જ કરવા જઈ રહી છે। આ વિલયની સાથે તે વિશ્વની મોસ્ટ વેલ્યુએબલ બેંકોમાં સામેલ થઈ જશે। આવું પહેલીવાર બનશે। આ વિલયની સાથે જ અમેરિકા તથા ચીનની બેંકો સામે એક નવો હરીફ બજારમાં આવશે, જે ટોચના સ્થાનની નજીક પહોંચી જશે। 1 જુલાઈથી એચડીએફસી બેંક અને એચડીએફસી વચ્ચે મર્જર અમલમાં આવશે। એચડીએફસી બેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પના મર્જરની સાથે વિશ્વની ચોથા ક્રમની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી બેંક અસ્તિત્વમાં આવશે। ભોપાલમાં પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા યુનિફોર્મ સિવિલ કોડ પર રેટરિક યથાવત છે। દરમિયાન શનિવારે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને યુસીસી સંબંધિત ઘણા સવાલ કર્યા। સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે પીએમ મોદી કહે છે કે મુસ્લિમોનું એક જૂથ પસમંદા મુસ્લિમોને આગળ વધવા નથી દેતું, પરંતુ સત્ય એ છે કે બધા મુસ્લિમ ગરીબ છે। ઉચ્ચ વર્ગના મુસ્લિમો અન્ય પછાત વર્ગો કરતાં પણ વધુ ગરીબ છે। નરેન્દ્ર મોદી તમામ ભારતીયોના વડાપ્રધાન છે, પરંતુ તેમણે લઘુમતી કલ્યાણના બજેટમાં 40%નો ઘટાડો કેમ કર્યો? ઓવૈસીએ વધુમાં કહ્યું કે સરકાર દલિત મુસ્લિમો માટે અનુસૂચિત જાતિ અનામતનો વિરોધ શા માટે કરી રહી છે? ભાજપ શા માટે પછાત મુસ્લિમો માટે અનામતનો વિરોધ કરી રહી છે? પીએમ મોદીએ જ્યારથી યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો ત્યારથી તેની ચર્ચા ચાલી રહી છે। આ બધાની વચ્ચે સૂત્રોને ટાંકીને માહિતી સામે આવી છે કે મોદી સરકાર ચોમાસુ સત્રમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીનો પ્રસ્તાવ લાવી શકે છે। જુલાઈમાં ચોમાસુ સત્ર બોલાવવામાં આવશે અને આ અંગેનો અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવામાં આવશે। સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર વતી સમાન નાગરિક સંહિતા બિલને સંસદીય સ્થાયી સમિતિને મોકલવામાં આવી શકે છે, જે આ અંગે તમામ હિતકારકો પાસેથી તેમના મંતવ્યો માંગશે। ચોમાસા સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની રજૂઆત સંસદના રાજકીય હોબાળો મચાવશે। જ્યારથી પીએમ મોદીએ યુસીસીનો ઉલ્લેખ કર્યો છે ત્યારથી કોંગ્રેસે તમામ વિપક્ષી પાર્ટીઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે। ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી। નિવૃત્ત ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈએ જાહેરાત કરી હતી કે ઉત્તરાખંડ સરકાર માટે યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે। નિષ્ણાંતોની સમિતિનો અહેવાલ અને મુસદ્દો પ્રેસમાં છપાવવા માટે જશે અને પછી ઉત્તરાખંડ સરકારને સોંપાશે।
painstakingly taken into account all shades of opinions and looked into the various statutes and uncodified laws, including the statutory framework in select countries. Besides, the committee has tried to understand the finer nuances of the various customary practices that prevail in different parts of the state. It gives me immense pleasure to inform you that the drafting of the proposed Uniform Civil Code of Uttarakhand is now complete. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરી શકે છે. ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં કોઈપણ નેતાએ સમાન નાગરિક સંહિતા પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી જો બિલને સંસદમાં લાવવામાં આવશે તો તેને સહકાર આપશે. બાળાસાહેબ ઠાકરેના 3 મહત્વના સ્વપ્ન હતા, જેમાંથી એક હતું અયોધ્યામાં રામ મંદિર, કાશ્મીરમાંથી 370 હટી જાય, દેશમાં સમાન નાગરિક સંહિતા અમલ થવો જોઈએ. સરકાર સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિંસાગ્રસ્ત મણિપુરમાં રાહત કેમ્પની મુલાકાત લીધા બાદ રાજ્યપાલની મુલાકાત લીધી. રાજ્યપાલની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે મણિપુરમાં શાંતિની જરૂર છે. હું મણિપુરમાં શાંતિ સ્થાપવા માંગુ છું. મેં કેટલાક રાહત કેમ્પોની મુલાકાત લીધી હતી. મને રાહત કેમ્પોમાં ઘણી અછત હોય તેવું લાગ્યું. સરકારે મણિપુરના લોકો માટે કામ કરવું જોઈએ. मणिपुर को शांति की जरूरत है. हिंसा से कुछ नहीं होने वाला है. रिलीफ कैंप्स में मैं गया, हर कम्युनिटी से बात करने का. रिलीफ कैंप्स में थोड़ी कमियां हैं, दवाई की कमी है, खाने की थोड़ी कमी है, तो सरकार को इन चीज़ों के बारे में एक्शन लेना चाहिए. मगर मेरी अपील है हर व्यक्ति से, मणिपुर के हर व्यक्ति से, कि मणिपुर को शांति की जरूरत है. मैं यहाँ हाजिर हूँ. जो भी मैं कर सकता हूँ, जो भी मदद मैं कर सकता हूँ शांति के लिए, मैं करने के लिए. રાહુલ ગાંધી હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે, ત્યારે તેમણે મણિપુરના મોઈરાંગ ખાતે રાહત કેમ્પની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી અને કેમ્પમાં મળતી વ્યવસ્થાની માહિતી માંગી હતી. તેમની સાથે મણિપુર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેશમ મેઘચંદ્રસિંહ પણ હાજર રહ્યા, જેઓ રાહુલ ગાંધીને સ્થાનિક ભાષા અને સ્થાનિક મુશ્કેલીઓ બાબતે માહિતી આપતા જોવા મળ્યા હતા. પૂર્વોત્તર રાજ્યમાં મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્યના સીએમ એન બિરેન સિંહે ટ્વીટ કરી સ્પષ્ટ કર્યું કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે. અગાઉ ઘણી મહિલાઓએ મણિપુરના સીએમ એન બિરેન સિંહના રાજીનામાનો પત્ર ફાડી નાખ્યો હતો. મુખ્યમંત્રી એન બિરેન સિંહનો ઇમ્ફાલમાં રાજભવન જઈને રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળવાનો પ્લાન હતો. આ બેઠક દરમિયાન તેઓ રાજ્યપાલને રાજીનામું સોંપવાના હતા. એન બિરેન સિંહે શુક્રવારે સવારે ગવર્નર હાઉસ જવા રવાના થયા. આ દરમિયાન કેટલીક મહિલા સમર્થકોએ રાજભવનની બહાર રોડ બ્લોક કરી દીધો અને મુખ્યમંત્રીના કાફલાને આગળ જવા દીધો ન હતો. આ પછી કેટલીક મહિલા સમર્થકોએ તેમનું રાજીનામું ફાડી નાખ્યું અને રાજીનામું ન આપવા વિનંતી કરી. દિલ્હીમાં આપ સરકાર અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ પર કેન્દ્ર સરકારના વટહુકમને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં ગ્રુપ એ અધિકારીઓની બદલી માટે અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા માટે નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટીને લઈને વટહુકમ બહાર પાડ્યો. તેનો અરવિંદ કેજરીવાલની સરકાર વિરોધ કરી રહી છે. આ વટહુકમના અમલના થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પોલીસ, કાયદો અને વ્યવસ્થા અને અન્ય તમામ સેવાઓનું નિયંત્રણ દિલ્હી સરકારને સોંપી દીધું હતું. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પણ પાલન નથી કરી રહી અને આ વટહુકમ ગેરબંધારણીય છે. એનસીપી કાર્યકર્તા અધ્યક્ષ સુપ્રિયા સુલેએ પત્રકાર પરિષદમાં ભાજપ પર કટાક્ષ કર્યા. સુપ્રિયા સુલેના કહેવા પ્રમાણે 2019માં ટૂંકા ગાળાની સરકારની રચનાને લઈ બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. ભાજપ પાસે ના તો રાજ્ય માટે અને ના તો દેશ માટે કોઈ દ્રષ્ટિકોણ છે. પત્રકારો સાથે વાત કરતા સુલેએ કહ્યું કે મને ખુશી છે કે કેન્દ્ર અને રાજ્યની રાજનીતિ મારા પિતા અને મારા ભાઈની આસપાસ છે. તે સહિત તેમણે દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું કે મોંઘવારીને ઘટાડવા અને
મહિલાઓની સુરક્ષા માટેના નિર્ણયો લેવા તેમની પાસે સમય જ નથી. ફડણવીસે તાજેતરમાં કહ્યું કે શરદ પવાર છેલ્લી ચૂંટણી પછી ભાજપ સાથે સરકાર બનાવવા માટે તૈયાર હતા, પરંતુ પછી પાછા ફર્યા. પીએમ મોદીએ દિલ્હી યુનિવર્સિટી જવા માટે દિલ્હી મેટ્રોનો ઉપયોગ કર્યો. પીએમ મોદીનો પહેલો રોડ માર્ગે દિલ્હી યુનિવર્સિટી જવાનો કાર્યક્રમ હતો. છેલ્લી ઘડીએ કાર્યક્રમ બદલાયો. પીએમ મોદીએ દિલ્હી મેટ્રોમાં સામાન્ય લોકો સાથે બેઠા અને મુસાફરો સાથે વાતચીત કરી. પીએમ મોદીએ પહેલા એક કાર્ડ દ્વારા મેટ્રોમાં પ્રવેશ કર્યો અને પછી ટ્રેનમાં બેસી અને મુસાફરી કરી. દિલ્હી યુનિવર્સિટીએ 100 વર્ષ પૂર્ણ કર્યા અને આ પ્રસંગે શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન હતું અને ડીયુની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન 1 મે 1922ના રોજ કરવામાં આવી હતી. પીએમ મોદી 30મી જૂને દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સામેલ થયા. આ કાર્યક્રમ દરમિયાન પીએમ દિલ્હી યુનિવર્સિટીના કમ્પ્યુટર સેન્ટર અને ટેકનોલોજી સેન્ટરની ઇમારત અને યુનિવર્સિટીના ઉત્તર કેમ્પસમાં બનાવવામાં આવનાર એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ કર્યો. આ સમયે વડાપ્રધાને જણાવ્યું કે આપણી શિક્ષણ સંસ્થાઓએ વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેની પાછળ સૌથી મોટી માર્ગદર્શક શક્તિ ભારતની યુવા શક્તિ છે. એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ કોઈપણ સંસ્થામાં પ્રવેશ પહેલા પ્લેસમેન્ટને જ પ્રાથમિકતા આપતા હતા. યુવા હવે કંઈક નવું કરવા માંગે છે. 2014 પહેલા દેશમાં થોડા સ્ટાર્ટઅપ હતા. હવે ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. દિલ્હી યુનિવર્સિટીનો ઇતિહાસ ખાસ છે. તે માત્ર યુનિવર્સિટી નથી, પરંતુ એક આંદોલન છે. આ યુનિવર્સિટીએ તેના લાંબા ઇતિહાસમાં દરેક ચળવળ જીવી છે. રાજસ્થાનમાં ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઉદયપુરમાં જંગી રેલીને સંબોધી. તેઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના 9 વર્ષ ગરીબ કલ્યાણ માટેના છે. પીએમ મોદીને જે સન્માન સમગ્ર વિશ્વમાંથી મળે છે તે ભાજપ કે કોઈનું વ્યક્તિગત નથી. સન્માન ભારતના સમગ્ર 130 કરોડ જનતાનું છે. और जहां पर गए वहां मोदी 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 के नारे लगे. मित्रों, मोदी जी को ये जो सम्मान मोदी जी को ये जो सम्मान समग्र विश्व में मिल रहा है, ये मोदी जी का सम्मान नहीं, ये भारतीय जनता पार्टी का सम्मान नहीं है. ये मेरे मेवाड़ के भाइयों बहनों के, राजस्थान के भाइयों बहनों का और देश की 130 करोड़ की जनता का सम्मान है. मित्रों, जनता का सम्मान है. ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનમાં કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે ભારત પહેલા ભ્રષ્ટાચાર માટે જાણીતું હતું. 2G 3G કોલસા કૌભાંડ, અગસ્તા વેસ્ટલેન્ડ, કોમનવેલ્થ કૌભાંડ જેવા કૌભાંડોના કારણે ભારત જાણીતું હતું. હવે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પીએમ મોદીએ દેશની રાજકીય સંસ્કૃતિ બદલી નાખી છે. ભાજપની સરકાર એક જવાબદારીપૂર્વક કામ કરતી સરકાર છે. साल पहले क्या था? भारत भ्रष्टाचारी देशों में हमारा नाम शामिल था. 2G, 3G, 4G, कोल का घोटाला, कोयले का घोटाला, ऑगस्टा वेस्टलैंड का घोटाला, अलकतरा का घोटाला, कॉमनवेल्थ गेम का घोटाला और आदर्श स्कैम का घोटाला. यानी इन्होंने कोयला यानी जमीन के अंदर नहीं छोड़ा, जमीन पर नहीं छोड़ा और गगन में भी नहीं छोड़ा. तीनों लोक में भ्रष्टाचार किया. ये कांग्रेस पार्टी की सरकार है. યુપીના ડોન અતીક અહેમદે પચાવી પાડેલી જમીન પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે આવાસોનું નિર્માણ કરી ગરીબોને સોંપ્યા. પ્રયાગરાજ ખાતે 76 ફ્લેટોનું નિર્માણ કરી ગરીબોને ચાવી સોંપી. આ ગરીબો પાસે પહેલા રહેવા માટે કોઈ મકાન નહોતું. ગરીબ લોકોએ મકાન મળતા યોગી આદિત્યનાથ અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. बहुत अच्छा लग रहा है. कल्पना भी नहीं कर सकते थे कि हमारा अपना खुद का मकान बनेगा. और आज के युग में तो आप खुद ही जानते हैं महंगाई कितनी है.
हमने कभी सोचा ही नहीं था कि जीते जी हमारा मकान खुद का होगा। बहुत अच्छा लग रहा है कि अपनी छत पे हैं अब हम। अब कोई कहेगा नहीं यहाँ से हटिए, पानी की दिक्कत है, कोई कुछ नहीं बोल पाएगा। पहले नेता लोग अच्छे नहीं थे, अब जब से मोदी और योगी आए बहुत अच्छा काम कर रहे हैं। लोगों को लगता है काम नहीं हो रहा, मगर ये नहीं समझते कि घर को एक बंदा नहीं संभाल पाते, वो तो देश संभाल रहे हैं। તમિલનાડુમાં રાજ્યપાલ આર.એન. રવિએ રાજ્ય સરકારના પ્રધાન સેન્થિલ બાલાજીને પદ પરથી હટાવ્યા બાદ રાજ્યપાલે પોતાનો નિર્ણય પરત લેતા રાજકીય ગરમાવો આવ્યો છે. ડીએમકેએ રાજ્યપાલ પર પ્રહારો કર્યા અને કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યા છે. જ્યારે મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જવાની વાત કરી, ત્યારે ડીએમકેના સમર્થકોએ વિવિધ સ્થળોએ પોસ્ટર્સ લગાવ્યા. આ પોસ્ટર્સમાં તે કેન્દ્રીય મંત્રીઓની તસવીરો છે જેમની સામે ઘણા કેસ ચાલી રહ્યા છે અને તેઓ હજુ પણ કેન્દ્રીય કેબિનેટમાં સામેલ છે. રાજ્યપાલ રવિએ એક નિવેદનમાં કહ્યું કે સેન્થિલ બાલાજી અનેક ગંભીર કેસોની કાર્યવાહીનો સામનો કરે છે. મંત્રી પરિષદમાં સેન્થિલ બાલાજીનું હોવું એ ન્યાયી તપાસ સહિતની કાયદાકીય પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર પડશે. ભારત સરકારે ટ્વિટરના કેટલાક એકાઉન્ટ બ્લોક કરવા અને કેટલીક ટ્વીટ ડિલીટ કરવા આદેશ કર્યા. આ મામલે ટ્વિટરે કોલકાતા હાઈકોર્ટમાં ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વિરુદ્ધ કેસ કર્યો. આ કેસને કોલકાતા હાઈકોર્ટે ફગાવી દીધો. ભારત સરકારે 69(a) હેઠળ ટ્વિટરને કેટલાક એકાઉન્ટ બ્લોક કરવા આદેશ કર્યો છે, જેમાં કોલકાતા હાઈકોર્ટે ભારત સરકારની તરફેણમાં ચુકાદો આપતા ટ્વિટરની અપીલ ફગાવી હતી. તો 1 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા આ વખતે સંપૂર્ણપણે તમાકુ મુક્ત હશે. જમ્મુ કાશ્મીરના સ્વાસ્થ્ય વિભાગે 28 જૂને એક આદેશ જારી કર્યો, જેમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ અમરનાથ યાત્રાને તમાકુ મુક્ત બનાવવા માટે કહેવાયું છે કે મુસાફરીના તમામ સ્ટોપ પર તમાકુ ઉત્પાદનોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ગાંદરબલ અને અનંતનાગ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સેલ આ કામમાં પ્રશાસનને મદદ કરશે. તેમજ અમરનાથ શ્રાઇન બોર્ડે પણ નિયમો બનાવ્યા છે, જે અંતર્ગત 2.5 કિલોમીટરના જે હાઈ રિસ્ક રૂટ પર શ્રદ્ધાળુઓએ હેલ્મેટ પહેરવું પડશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 28 જૂન સુધી લગભગ 3.04 લાખ લોકોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ આંકડો ગત વર્ષની સરખામણીએ 10% વધુ છે. આ વર્ષે કઠુઆથી પવિત્ર ગુફામાં 70,000 શ્રદ્ધાળુઓને રહેવાની વ્યવસ્થા કરાઈ છે. આ વખતે પણ કોઈ યાત્રિકને પવિત્ર ગુફા પાસે રાત્રિ રોકાણ કરવા દેવામાં નહીં આવે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન ડીએમઆરસીએ મોટો નિર્ણય લીધો છે. ડીએમઆરસીએ મુસાફરોને દારૂની 2 બોટલ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપી છે. ડીએમઆરસીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે દિલ્હી મેટ્રોના નિયમોમાં ફેરફાર કરાયા છે. એરપોર્ટ એક્સપ્રેસ લાઇનની જોગવાઈઓ મુજબ હવે દિલ્હી મેટ્રોમાં વ્યક્તિદીઠ દારૂની 2 સીલબંધ બોટલની મંજૂરી છે. સીઆઈએસએફ અને ડીએમઆરસી અધિકારીઓની સમિતિ અગાઉના આદેશની સમીક્ષા કરી. અગાઉના આદેશ મુજબ દારૂની સીલબંધ બોટલને એરપોર્ટ લાઇન પર લઈ જવાની મંજૂરી હતી, બાકીની લાઇનો પર પ્રતિબંધ હતો. હવે નવો ઓર્ડર તમામ મેટ્રો લાઇન પર લાગુ થશે. જો કે મેટ્રો પરિસરમાં દારૂ પીવા પર પ્રતિબંધ રહેશે.